નમસ્કાર દર્શક મિત્રો, હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આવી ગઈ છે અને વડોદરા શહેરમાં જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમને મોટી સફળતા છે તે મળી હતી। જે 44 કારો ચોરી કરતા જે ડોક્ટરની જે આ ટીમ છે તેમના દ્વારા જે ચોરી કરવામાં આવી હતી, હાલ દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે તેઓને અત્યારે રજૂ કરવામાં આવ્યા હતા। કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી હતી અને કારેલીબાગ પોલીસે આ તમામ જે આયુર્વેદિક તબીબી સહિત 3 શખ્સની અત્યારે નામદાર કોર્ટમાં તેઓને હાજર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે રાવપુરા પોલીસ સ્ટેશનને આ સોંપવામાં આવશે અને રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ તમામની પૂછપરછ કરીને અનેક જે અનેક જે છે ખુલાસાઓ છે તે રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ છે તે કરી શકે છે। આયુર્વેદિક ડૉક્ટર બન્યા બાદ વાહન ચોરીના રવાડે ચડી ગયેલા આ આરોપીઓ છે 144 જેટલા ગુનામાં સંડવાયેલા વાહન ચોરો તેમજ તેમના ભાઈ સાગરીત મળીને કુલ શખ્સ 3ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેરમાં તેઓ વાહન ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેમની કાયદેસરની જે કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને જે કારેલીબાગ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। વાહન ચોરીના ગુનામાં સંડવાયેલા જે આ આરોપી છે એક તબીબી ડૉક્ટર છે જે પોતાનો વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છે, તેઓ પણ અત્યારે આ જે વાહન ચોરી છે તેના રવાડે ચડ્યા હતા। 144 જેટલા કાર છે તેઓ ચોરી હતી અને આ તમામ આ જે આરોપી છે તેઓને જ્યુડિશિયલ કસ્ટડી અત્યારે નામદાર કોર્ટે ધકેલવાના આદેશ છે તે પોલીસને કરવામાં આવ્યા છે। હાલ નામદાર કોર્ટે આ તબીબી અને સહિત આ જે ત્રિપુટી ગેંગ છે વાહન ચોરીની કરતી તેઓને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કોર્ટ છે તે ધકેલવામાં આવશે। હાલ અત્યારે તમામ જે આરોપીઓ છે તેઓને જ્યુડિશિયલ કસ્ટડી ખાતે ધકેલવામાં આવી રહ્યા છે। હાલ જે ત્રિપુટી ગેંગ છે જે વાહન ચોરી કરતા જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે મોટી સફળતા મળી હતી, વડોદરા શહેરમાં તેઓ આવીને કાર ચોરી ઈરાદે તેઓ પ્રવેશ્યા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે આ ત્રણેય જે ડૉક્ટર સહિતની જે તેમની આ 3 ત્રિપુટી ગેંગ છે તેઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।